તો ફેમિલી અત્યારે અમે ભાવનગર જવા તૈયાર થઈ ગયા છે અમે બધા મિત્રો. અમારા નરેશભાઈ, અમારા મયુરભાઈ એમનું એક્ઝામ છે એટલે, અને અમારા જીવુભાઈ અમને રોહિસા સુધી મૂકવા આવે છે. તો જીવુભાઈ તમે રોહિસા સુધી મૂકી દો ને. એમ 4 જણા એક ગાડીમાં જાય છે. તમે લોકો સપોર્ટ કરો ને તો જીવુભાઈ અમને 4 વ્હીલ લઈને મૂકવા આવે. अब आए ना लाइन पे? हाँ जरूर. આવી ગયું છે ફાઇનલ રોહિસા. ને રોહિસા આપણે ઊભું રહેવાનું છે ને બસ આવશે પછી નીકળવાનું છે. તો જીવુભાઈ આવશે ને તમને ટાટાભાઈ ભાઈ કહી દઈ કામ ધંધામાં ધ્યાન રાખજો. ઘેર કારખાનામાં બેસી દેજો. ટેન્શન લેતા નહીં. પેલા મારી ગાડી ગેર મૂકી દેજો. પેલા છે ને પાછા લઈ દેજો. અને એક વાત, એ ગાડીમાં પેટ્રોલ ફૂટી જાય તમને ફોન ન કરતા આવે. तेरा बाप यहाँ छोड़ कर गया. At 29 and I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. કેમ મેરુભાઈ બસમાં કેવી મજા આવી? નરેશભાઈ તમને બહુ મજા આવી. તો ભાવનગર અત્યારમાં પહોંચી ગયા છીએ ને અત્યારમાં સરકાલે ઊભા છીએ. જૂના મિત્ર રઘુભાઈ આવી ગયા છે. ભાવનગરમાં મોજ કરો પણ આમ જો જલસા છે ને આમ તો ગાડી લઈને ફરો ભાઈ. અત્યારે ભાવનગરના નાળા ઉપર એટલે એમ કે આપણે ગુજરાતીમાં નાળું એટલે રસ્તે વહેલા જાય છે અને મંદિર જાય છે ત્યાં બેહવા જાય કેમ કે મારા મિત્ર આવશે હમણાં લેવા પછી આગળ જવાનું છે. કેમ નરેશભાઈ? હા હો ભાઈ. ફેમિલી અત્યારે આવી જાય છે રામ મંદિર જે આપણે કહેવામાં આવે છે ભાવનગરનું બેસ્ટમાં બેસ્ટ મંદિર જઈએ અંદર. તો આપણે અત્યારે એક મંદિર છે હરિહર મુનિ મહારાજની મૂર્તિ છે અને આ બાજુ બગીચા જેવું છે બધું. અને હવે અંદર જઈએ આપણે રામજી મંદિર. તો આ છે રામ મંત્ર મંદિર. અંદર જઈ આપણે વિડીયો શૂટિંગની શરૂઆત છે કે ના પાડે છે ખબર નહીં, જઈ પછી ખબર પડે. તો આ છે ફેમિલી શનિદેવનું મંદિર, દર્શન કરી લો બધાય. ફેમિલી આ છે સોમનાથ મહાદેવનું મંદિર જે ઓરિજિનલ્સમાં સોમનાથ છે એવું જ છે મંદિર. તમને બતાવ્યું અંદર જઈને દૂર દૂરથી દર્શન કરવા આવે છે આપણે ભાવનગરમાં. ફેમિલી અંદર તમને દર્શન કરાવે ને હવે આ બાજુ છે આ બાજુ છે આપણે વડ જે બધા પૂંછતા હોય એ રીતનું એ બધું કરેલું છે ને અહીંયા પણ એક મંદિર છે. આ બાજુ પાણી છે. અમારા નરેશભાઈ તૈયાર થઈ જશે હાથ પગ ધોવા. અમારા એક મિત્ર આવેલા છે હજી તો વાળ ઊંચા કરતા કરતા આવે છે. અહીંયા અમને ને 4:30 તપાવીને બેઠો છે અને અત્યારે 5:30 એટલે ફેમિલી તો વિચારે કે કલાક થઈ ગઈ. આ કલાકથી છે ને 72 ફેરવે છે. યા ભાઈ છે મોઢું ને બતાવતા નહીં. સાયન્સના સ્ટુડન્ટ આવેલા છે અમારા હાર્દિકભાઈ. આમ જોવો તમે ઘરે કોઈ દી ચપ્પલ બરાબર નથી પહેરાના. તમે આમ જો બૂટ અને એની ઉપર મોજા, એની ઉપર આ પેન્ટ એ રીતનો શર્ટ અને આમ જો હાર્દિકભાઈને આપણે ઘણી વાર તમે વ્લોગમાં જોયા ચાલો બિસ્કિટ નરેશભાઈને લલચાવતા હતા. અહીંયા ભાવનગરમાં સાયન્સ કરવા આવ્યા હોય ભાવનગર અહીંયા કેવું તમને ભાઈ ફિલિંગ થાય? મજા આવતી ને પણ રહેવું તો પડશે ને. કેટલા વર્ષ? 2 વર્ષ. 2 વર્ષ રહેવાનું છો. અમારે સાયકલ લઈને ઊભા રહી ગયા છે. હાર્દિકભાઈ અમારે જોડાવ છે. નરેશભાઈને અમારે શોખ હતો ને ત્યાં બગીચામાં લેવા. હું તમને મળી જાઉં અહીંયા આવીને? મજા આવે, સુકૂન મળે અહીંયા આવીને. હું સુકૂન મળે? જૂઠ બોલો. શેરી પણ મજા આવે. અહીં કઈ છે હેઠળ દાટેલું કે સોનું દાટેલું છે ભાઈ? ફોટા પડવા આમ હુઈ જ જાય તો જેમ બાપના બગીચા હોય એમ હુઈ જાય. રેસ્ટોરન્ટમાં અમારા નરેશભાઈ પેલા ઘૂસી જશે કેમ કે જમવા છે ને રઘુભાઈ પણ આવેલા છે. ભૂખ લાગી આમ તમે જો લીંબુ ને આમ શું કહેવાય ડુંગળી લઈને મંડાઈ પડ્યો. ફિક્સ થાળી છે ને એટલે ભાઈ મકશે જ નહીં. હવે અમારા રઘુભાઈ છે ને મેન્યુઅલ જોવે છે. મેન્યુઅલ અમે 7 મિત્ર આવેલા છે. કેમ રઘુભાઈ મેન્યુઅલમાં શું લાગે? હા એમ રઘુભાઈ આમ તો ખુશ થઈ ગયા છે. આમ બહુ ખુશ થઈ આજો અમારે છે ને થાળીઓ બદલામાં જૂસો નહીં આવે. ઓલાનું ઓલું કરે ને ઓલાનું કરે. નરેશભાઈ પણ મંડાઈ પડ્યા છે.
બહુ ભૂખા થઈ ગયા છે સાયકલ લઈને નીકળી ગયા અમારા નરેશભાઈ અને હાર્દિકભાઈ એમાં રઘુભાઈ તો અમારા બે પ્લેયર ઊભા છે અત્યારે ફેમિલી નાઇટમાં અમે આવ્યા છીએ બધા મેરડીમાના મંદિરે. આ કયું મેરડીમાનું મંદિર કહેવાય? કાળિયાબીર મેરડીમાનું મંદિર કહેવાય છે. મોટા અક્ષરે માં લખેલું છે અને અંદર જઈને તમને બતાવી દર્શન કરાવી.